આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ સમજાવો. ઓકે, તો આલ્બર્ટ આઈન્સ્ટાઈને એવું કહ્યું હતું કે કોઈ પણ પ્રક્રિયામાં દળ અને જે ઉર્જા છે પેલા વચ્ચે એક સંબંધ રહેલો છે. પેલા વૈજ્ઞાનિક એવું માનતા કે દળ અને ઉર્જાના અલગ અલગ સંરક્ષણ થાય છે, એટલે દળ અને ઉર્જા વચ્ચે એવો કોઈ ખાસ સંબંધ નથી. ઓકે, અહીંયા શું કીધું, અલગ અલગ સંરક્ષણ થાય એવું પેલા માનતા. ઓકે, જ્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને જ્યારે થિયરી આપી સાપેક્ષવાદની, ત્યારે દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. તો દળ અને ઉર્જા વચ્ચેનો શું સંબંધ દર્શાવ્યો? તો દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવ્યો, E બરાબર mc². આ સમીકરણ શું સૂચવે છે? કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે. ફોર એક્ઝામ્પલ, માન લો કે આ પદાર્થ છે એનું રૂપાંતર આપણે દળમાં કરી દઈએ, આ જે દળ છે એનું રૂપાંતર આપણે ઉર્જામાં કરી દઈએ અને ઉર્જામાંથી પાછું આ વસ્તુ મેળવી શકાય. એટલે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે. જ્યાં m એ શું છે, જે દળનું આપણે ઉર્જામાં રૂપાંતર કરવાનું છે એને સમતુલ્ય ઉર્જા ધરાવે છે, એટલે દળ m ને સમતુલ્ય ઉર્જા છે. c શું છે, પ્રકાશનો શૂન્ય અવકાશમાં શું છે, વેગ છે. ઓકે, આ જે સમીકરણ કોને કોને લાગુ પાડી શકાય? ઓકે, તો આ સમીકરણની ચકાસણી ન્યુક્લિયર માટે, ન્યુક્લિયર એટલે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે ન્યુક્લિયર કહીએ છીએ. ઓકે, ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન છે, દરેક પ્રક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઓકે, રાઈટ. ઓકે, ક્લિયર? કરી શકતું એક સમીકરણ જે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું સમીકરણ છે. આ સમીકરણ છે કોની પર ચકાસણી કરીને ચેક કરેલું છે? ન્યુક્લિયન પર, ન્યુક્લિયસ પર, ઇલેક્ટ્રોન, હાલમાં સુધા નવા તત્વો પર, અન્ય કણો પર, બધાની પર આ સમીકરણની ચકાસણી કરેલી છે. ઓકે, આજે પ્રક્રિયામાં જે ઉર્જા જે સંરક્ષણ નિયમ એવું સૂચવે છે કે દળ સાથે જે ઉર્જાનો સમાવેશ છે, દળ સાથેનો એટલે પ્રારંભિક ઉર્જા તમે જે આપશો એનું રૂપાંતર અંતિમ ઉર્જામાં થાય છે, બંને સમાન જ રહે છે, ફરક પડતો નથી. ઓકે, એક આ સૂત્ર. હવે વેરી મોસ્ટ આઈએમપી સવાલ, દળ ક્ષતિ વિશે સમજાવો. વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી રાખજો. દળ ક્ષતિ કોને કહેવાય? માન લો કે આપણી પાસે એક ન્યુક્લિયસ છે, જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, રાઈટ? આપણે એવું કહી શકીએ સ્વાભાવિક રીતે કે આ જે ન્યુક્લિયસનું જે દળ છે એ તેના પ્રોટોન અને ન્યુટ્રોનના વ્યક્તિગત સરવાળાના કુલ દળ જેટલું હોય, રાઈટ? ફરી બોલું, આપેલા ન્યુક્લિયસનું દળ કોના બરાબર હોય? લખો, ન્યુક્લિયસનું દળ એ કોના બરાબર હોય? પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય એવું આપણને ખ્યાલ આવે, રાઈટ? પરંતુ સાંભળજો, આ જે ન્યુક્લિયસનું દળ છે, એ સ્વતંત્ર અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ના દળના સરવાળા કરતા ઓછું હોય. હવે ઇન્ટરેસ્ટિંગ,
આખા ન્યુક્લિયસનું દળ એ આ જે પ્રોટોન ન્યુટ્રોન આપણે છૂટા પાડી દઈએ અને બંનેનો સરવાળો કરીએ એટલે મેં લખ્યું સ્વતંત્ર અવસ્થા, બંનેનો સરવાળો કરીએ નું દળ એ ન્યુક્લિયસના દળ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. ઓકે, તો જે તફાવત આવે એ તફાવતને શું કહેવાય? દળ ક્ષતિ. સર કઈ રીતે સમજવું? માન લો કે ધારો કે ન્યુક્લિયસનું દળ કેટલું છે? એમ છે. પ્રોટોનનું દળ શું થાય? એમપી લખું. ન્યુટ્રોનનું દળ શું લખું? એમએન લખું. રાઈટ. આ જે પ્રોટોન છે આપણી પાસે કેટલા હશે? પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોનની સંખ્યાને આપણે શું કહેતા? પરમાણુ ક્રમાંક કહેતા. તો કુલ પ્રોટોનનું દળ શું થયું? ZMP. તો કુલ ન્યુટ્રોનનું દળ શું થયું? NMN. રાઈટ, કે ન્યુટ્રોનની સંખ્યાને આપણે n વડે બતાવતા. રાઈટ. તો આ બંનેનો સરવાળો એ ન્યુક્લિયસના દળ કરતા કેવો હશે? વધારે. તો m is greater than ZMP plus NMN. રાઈટ. આ બંને વચ્ચેનો તફાવત માપીએ આપણે. તો તફાવત કેટલો થાય? તો તફાવતને બતાવું છું ડેલ્ટા m વડે. તો તફાવત કેટલો થશે? ZMP પ્લસ NMN માઇનસ m. ફરી બોલું, સ્વતંત્ર અવસ્થામાં રહેલા આ પ્રોટોન છે. આ પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક કહેતા. અને ન્યુટ્રોન અંક આપણે લખ્યો શબ્દ ન્યુટ્રોન અંક, ન્યુટ્રોનની સંખ્યાને કેપિટલ N કહેતા. રાઈટ, ક્લિયર? એટલે આ લખ્યું છે ન્યુટ્રોન અંક છે n, અને n ની જગ્યાએ તમે શું લખી શકો? a માઇનસ z. તમારે n ની જગ્યાએ લખવું હોય તો a માઇનસ z. હા ના, આપણે લાસ્ટ ટાઈમ લખેલું સમજાવેલું જ છે મેં. ઓકે, a માઇનસ p. p એટલે પ્રોટોન, પ્રોટોન કાં તો z કહો. પ્રોટોનની સંખ્યા એ જ પરમાણુ ક્રમાંકની સંખ્યા. તો a માઇનસ z લખો કે a માઇનસ p લખો. રાઈટ. સારું. આ બંનેનો સરવાળો એ ન્યુક્લિયસના દળ કરતા વધારે હોય છે. તો તફાવત આમાંથી આ બાદ થાય. રાઈટ. તો મોટા અંતે આપણે નાનું બાદ કર્યું એટલે આટલો દળનો તફાવત. આ જે દળનો તફાવત મળે એને દળ ક્ષતિ કહે છે. શું કહે છે? દળ ક્ષતિ. આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા કેટલી? તો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સૂત્ર અનુસાર ડેલ્ટા mc² થાય. આ જે ઈબી મળી એને બંધન ઉર્જા કહેવાય. શું કહેવાય? ઈબી ને શું કહેવાય? બંધન. તો આ બંધન ઉર્જા કોની થઈ? ન્યુક્લિયોનની બંધન ઉર્જા થઈ. શું થઈ? ન્યુક્લિયોનની શું થઈ? બંધન ઉર્જા. હવે હું તમને સરસ આ દળ ક્ષતિનો વધારે ડીપમાં અર્થ સમજાવું. ઓકે, સાંભળજો. ઓકે, એક ઉદાહરણ તौर પર આપણે સમજીએ. માનો કે આપણી પાસે ઓક્સિજન તત્વ છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, પરમાણુ ભાર કેટલો? 16. તો તમે કહી શકશો કે ઓક્સિજનની અંદર 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય અને 8 ઇલેક્ટ્રોન નું બનેલું છે. એટલે એનું ન્યુક્લિયસ છે, એની ફરતે ઇલેક્ટ્રોન છે, જેની અંદર 8 પ્રોટોન છે અને 8 ન્યુટ્રોન છે. ઓકે, આપણે ઇલેક્ટ્રોનને તો છોડ દઈએ. મારા ન્યુક્લિયસને ખંડિત કરવો છે. શું કહું છું? ખંડિત કરવો. તો આ ખંડિત કરો તો ઇલેક્ટ્રોન, આ પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા છે. તો શું કરવું પડે? મારે આજે દળ ક્ષતિ જેટલી ઉર્જા બહારથી આપવી પડે.
જો એને ખંડિત કરવો હોય તો આ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા જ્યાં મળી મને કોના માટે ઓક્સિજન માટે માની કે ઓક્સિજનની દળ ક્ષતિની ઉર્જા જે આવે ડેલ્ટા એમ ડેલ્ટા એમ શોધવાનો કેવી રીતે એમને સમજાવો ઓક્સિજન માટે એટલે સમતુલ્ય ઉર્જા આપીએ તો આ પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા પડે ઓકે રાઈટ તો એનો મતલબ એમ થયો કે પ્રોટોન અને ન્યુટ્રોન ને આપણે છૂટા કરવા હોય તો આપણે બહારથી ઉર્જા શું કરવી પડે આપવી પડે રાઈટ એ કેટલી આપવી પડે ડેલ્ટા એમ સી સ્ક્વેર ને હવે પ્રશ્ન થશે મારે ડેલ્ટા એમ આ ઓક્સિજન માટે કેવી રીતે શોધવું તો લોજિકલ વિચારો ઓકે સૂત્ર આપણે આ કીધું ઓકે તો પહેલા તો પ્રોટોનનું દળ કેટલું ઓકે તો પ્રોટોનનું દળ બધાને યાદ રહેવું જોઈએ આપણે એટોમિક માસ યુનિટમાં જ લખવાનું તો પ્રોટોનનું દળ એટોમિક માસ યુનિટમાં 1.00727 728 એવું લખાય તો પ્રોટોનનું દળ કેટલું 1.00727 એટોમિક માસ પણ અહીંયા કેટલા પ્રોટોન છે આપણી પાસે 8 છે 8 વડે છેલ્લે ગુણીશું ન્યુટ્રોનનું દળ કેટલું છે એટોમિક માસ યુનિટમાં તો ન્યુટ્રોનનું દળ છે 1.00866 ઓકે અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે એટોમિક માસ યુનિટમાં 0.00055 એટોમિક માસ યુનિટ મારે દળ ક્ષતિ શોધવી છે તો દળ ક્ષતિ કેટલી આવે ZMP એટલે તમે શું કરશો અહીં Z ની જગ્યાએ 8 મૂકશો કેમ કે 8 પ્રોટોન MP પ્રોટોન દળ આટલું ઓકે પ્લસ NMN ન્યુટ્રોન પણ 8 જ છે એ તમે પણ મૂકશો અહીંયા માઇનસ M આ જે ન્યુક્લિયસનું દળ સ્પેક્ટ્રોમીટર સાધન વડે જોવામાં આવ્યું ત્યારે તેનું દળ મળે છે 15.99053 15.99053 આ ઇલેક્ટ્રોન બાદ કર્યા પર ન્યુક્લિયસનું જ ખાલી કહું છું ઓકે આ તમે સાદુરૂપ આપજો અને એનો જે જવાબ મળે એ તમારી દળ ક્ષતિ એટોમિક માસ યુનિટમાં ઓકે એને સમતુલ્ય તમારે શું શોધવાની ઉર્જા તો ડેલ્ટા MC² આ કિંમત મૂકવાની સી ની કિંમત 3 ગુણ્યા 10⁸ નો હોલ સ્ક્વેર થાય એ તમને મળશે જૂલમાં એને તમે ભાગ્યા કરો 1.6 ગુણ્યા 10⁻⁻⁹ અને એટોમિક માસ યુનિટની કિંમત 1.66 ગુણ્યા 10⁻34 મૂકી દેવા 27 મૂકી દેવાના 1.66 ગુણ્યા 10⁻27 કેજી અને કરો એટલે ભાગાકાર કરો જવાબ તમને મળે ઇલેક્ટ્રોવોલ્ટમાં ઓકે આટલી ઉર્જા જો આપણે આપીએ તો આપેલા ઓક્સિજનના ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા પડે એક ઉદાહરણ તરીકે સમજાય બોલો ખબર પડી ગઈ આખો તો હું આખો આટલા સુધી બોલું આ ઉદાહરણ લખવાની જરૂર નથી આ જસ્ટ સમજાવવા પહેલો મુદ્દો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે સાંભળજો ન્યુક્લિયસ સામાન્ય પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે ન્યુક્લિયસનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના સરળ જેટલું હોય છે પરંતુ વાસ્તવમાં ન્યુક્લિયસનું દળ એ સ્વતંત્ર અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરળા કરતા ઓછું હોય છે આ જે દળનો જે તફાવત મળે છે તેને દળ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે ધારો કે ન્યુક્લિયસનું દળ M છે પ્રોટોન દળ MP છે ન્યુટ્રોન દળ Mn છે તો અહીં ન્યુક્લિયસનું દળ એ તે તેના ઘટક કણોના સરળા કરતા કેવું હોય છે ઓછું ન્યુક્લિયસનું દળ એ ઘટક કણોના સરળા કરતા કેવું હોય ઓછું ત્યારે જોવા મળતો તફાવત ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NM માઇનસ Mn ને શું દળ ક્ષતિ કહે છે ઓકે આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા EB બરાબર ડેલ્ટા MC² છે જેને ન્યુક્લિયસની શું કહે છે બંધન ઉર્જા કહે છે તો ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોનની બંધન ઉર્જા કહે છે ઓકે ક્લિયર બધાને આટલા સુધી બોલો આટલા સુધી ક્લિયર ને બધાને બોલો કોઈને ડાઉટ છે આટલા સુધી
હવે ઇન્ટરેસ્ટિંગ, સાંભળજો. બહુ ધ્યાનથી. માન લો કે આપણે બે ઘટનાને અહીંયા વર્ણવીએ. માન લો કે આપણી પાસે આ પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. આ બંનેને ભેગા કરીએ. ઓકે, બીજી ઘટના એ થાય કે ન્યુક્લિયસ છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, એના આપણે બે છૂટા પાડીએ. આ બે ભેગા થાય ત્યારે પણ ન્યુક્લિયસ બને. ઓકે, જો ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા બહારથી આપવી પડે. ઓકે, જો પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરીને એક ન્યુક્લિયસ બનાવવું હોય ત્યારે ઉર્જા વિમુક્ત થાય. ઉર્જા શું થાય? એમાં વિમુક્ત થાય. આમાં ઉર્જા બહારથી આપવી પડે. ક્લિયર? જો પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરીને કોઈ ન્યુક્લિયસ રચવામાં આવે તો આ પ્રક્રિયામાં બંધન ઉર્જા જેટલી ઉર્જા વિમુક્ત થાય. બંધન ઉર્જા જેટલી ઉર્જા વિમુક્ત થાય એનો મતલબ શું થયો? આ બંને વચ્ચે જે દળનો તફાવત હશે, ડેલ્ટા એમ હશે, એને સમતુલ્ય ઉર્જા વિમુક્ત થશે, એટલે ઉત્સર્જિત થશે. ઓકે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન જે હતા, જે ન્યુક્લિયસમાં જકડાયેલા હતા, એને છૂટા પાડવા છે, ત્યારે પ્રોટોન ન્યુટ્રોન છૂટા પડે ત્યારે પણ ઉર્જા, એના બંધન ઉર્જા જેટલી ઉર્જા શું કરવી પડે? બહારથી આપવી પડે. એનો મતલબ આ શોષે પછી છૂટા પડે. ઓકે, આ સોરી, હા, આ શોષે પછી છૂટા પડે. આ શું કરવું પડે? આને ભેગા લે પછી આ ન્યુક્લિયસ બનાવે. એટલે આમાં ઉર્જા વિમુક્ત થાય અને આમાં ઉર્જા આપવી પડે, બહારથી આપવી પડે. રેડી? બોલો, ક્લિયર બધાને? હવે કેટલા પોઈન્ટ લખવાના? પહેલો પોઈન્ટ લખવાનો, બીજો પોઈન્ટ લખવાનો, આખો પોઈન્ટ. ઉદાહરણ લખવાની જરૂર નથી સમજાવવા. આમાં ઉર્જા શું કરવી પડે? આપણે આ જે ઉર્જા આપણે શું કરવી પડે? આપણે ભેગા કરવા માટે વિમુક્ત થાય આટલી ઉર્જા. ઓકે, અને આ જે છે, આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ અંદર છે અને છૂટા પાડવા હોય તો આપણે ઉર્જા શું કરવી પડે? આપણે બહારથી આપવી પડે. ઓકે, આખો પ્રશ્ન એક વાર રિપીટ કરો. ઓકે, તો સામાન્ય રીતે જે ન્યુક્લિયસનું દળ, ન્યુક્લિયસ છે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે, પણ ન્યુક્લિયસનું દળ એ શું છે? સ્વતંત્ર અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા કરતા કેવું હોય? ઓછું હોય છે. ન્યુક્લિયસનું દળ ઓછું છે. ઓકે, ધારો કે ન્યુક્લિયસનું દળ m છે, પ્રોટોન દળ mp છે, ન્યુટ્રોન દળ mn છે, બંનેનો સરવાળો એ ન્યુક્લિયસના દળ કરતા વધારે હોય. માટે આ બંને વચ્ચે દળનો તફાવત, જો આનું દળ વધારે છે, આનું દળ ઓછું છે, તો બંને વચ્ચે જે દળનો તફાવત મળે એને ડેલ્ટા એમ કહેવાય. આ ડેલ્ટા એમ ને દળ ક્ષતિ કહે. દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા કેટલી? Eb બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર, જેને ન્યુક્લિયોનની બંધન ઉર્જા કહે. ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની. ઓકે, જ્યારે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય એને છૂટા કરવા હોય તો ડેલ્ટા એમસી સ્ક્વેર ઉર્જા જેટલી શું કરવી પડે? બહારથી આપવી પડે. અહીં પ્રોટોન અને ન્યુટ્રોન છે એને બે ભેગા કરવા હોય ત્યારે એને ઉર્જા, આટલી વધારાની ઉર્જા શું કહે ભાઈ? મુક્ત કરી દેવી પડે. પોતાનાથી આટલી ઉર્જા શું કરવી પડે? મુક્ત કરે તો જ એ શું બની શકે? ન્યુક્લિયસ બની શકે. બાકી